નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમાસ્મય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નેમિચંદ સિદ્ધાંતિક દેવ રચિત દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય આજે આપણે શરૂ કરીએ છીએ. દ્રવ્ય સંગ્રહમાં બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ એમ બે વિભાગ છે. આ બૃહદ દ્રવ્ય સંગ્રહની 58 ગાથાઓ છે, પહેલા એનો સ્વાધ્યાય, અને તે પછીથી લઘુ દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય આપણે કરીશું. 58 ગાથા છે એટલે એ અપેક્ષાએ એમ લાગે કે ગ્રંથ નાનો છે, પરંતુ વિષય વિવેચનની દ્રષ્ટિએ ઘણો મોટો ગ્રંથ છે અને ઘણી મહત્વની આધ્યાત્મિક વાતોથી એ ભરેલો છે. આ ગ્રંથમાં 3 અધિકાર છે. પહેલા અધિકારમાં 6 દ્રવ્ય અને 50 બીજા ની અંદર 7 તત્વ અને 9 પદાર્થનું, તથા ત્રીજામાં નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું પ્રતિપાદન, નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું પ્રતિપાદન ઉત્તમ શૈલીથી કરવામાં આવ્યું છે. અને સૈદ્ધાંતિક જ્ઞાન માટે તત્વાર્થ સૂત્રની જેમ દ્રવ્ય સંગ્રહ પણ અત્યંત ઉપયોગી ગ્રંથ છે. જેમ તત્વાર્થ સૂત્ર ઉમા સ્વાતીજી ભગવાનનું છે, એવી રીતે નેમિચંદ સિદ્ધાંતિક દેવનો આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પણ છે. વળી સમયસાર જેવા મહાન શાસ્ત્રોનો અભ્યાસ કરતા પહેલા ખરેખર તો આ અભ્યાસ કરવામાં આવ્યો હોય તો વધારે ઉપયોગી થાય, એટલે કહે છે કે અને શ્રી સમયસાર આદિ અધ્યાત્મ ગ્રંથો માટે પ્રવેશિકા સમાન છે. આ ગ્રંથના રચયિતા શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત દેવ મહાન આચાર્ય હતા અને સિદ્ધાંત તેમજ અધ્યાત્મના ગ્રંથોના પારગામી હતા. એટલે સિદ્ધાંતના એવા પારગામી હતા એટલા માટે જ સિદ્ધાંતિક દેવ અથવા તો સિદ્ધાંત ચક્રવર્તી એવું નામ પામ્યા હતા. આ ગ્રંથની ટીકા અને વિશે અહીંયા કહે છે કે બૃહદ દ્રવ્ય સંગ્રહની માત્ર એક સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. શ્રી બ્રહ્મદેવે આ ટીકા ઘણી સુંદર, વિસ્તૃત અને સપ્રમાણ લખી છે. તેઓ બહુ શ્રુત વિદ્વાન હતા. અનેક જૈન શાસ્ત્રોનું ગહન અધ્યયન અને મનન કર્યું છે અને બીજી પણ ટીકાઓ એમણે લખી છે. તેમને નયોનું ઉચ્ચ કોટીનું જ્ઞાન હતું. એટલે ટીકા કેવી હશે એનો આપણને ખ્યાલ આવે. નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવે જે ગાથાઓ લખી છે એની ઉપર ટીકા લખનાર પણ એવા જ મહાવિદ્વાન હતા અને નયોનું ઉચ્ચ કોટીનું જ્ઞાન હતું. એટલે વસ્તુ સ્વરૂપને જે નય દ્વારા કહેવાય છે એ રીતે યથાર્થ પોતે સમજી અને એમણે ટીકા લખી છે. એટલે જે અધ્યયન કરે છે આવા શાસ્ત્રનું, એને વસ્તુ સ્વરૂપ અનેક કાંત દ્વારા બહુ જ સ્પષ્ટ થઈ જાય છે. કેમ કે ટીકા લખનાર પણ એવા મહાન કોટીના નયોના વિશેષ જ્ઞાન સહિત હતા. અને પૂજ્ય ગુરુદેવે આ ગ્રંથ ઉપર જે પ્રવચનો આપ્યા છે ને, કેટલાક પ્રવચનો ઉપલબ્ધ છે તે આપણે લઈશું. બીજી વાત છે કે આ ટીકા સંસ્કૃતમાંથી શ્રી બ્રહ્મદેવ જીની ટીકા સંસ્કૃત ટીકા હતી. એના ઉપરથી ગુજરાતી ભાષાંતર સ્વધર્મ પ્રેમી બ્રહ્મચારી ભાઈ શ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે કરી આપેલ છે. એમણે બીજા પણ કેટલાક ગ્રંથોના એવા ગુજરાતી ભાષાંતર કર્યા છે અને
એને લીધે આપણને આ બધું ગુજરાતીમાં મળ્યું છે. જેમ હિંમતભાઈએ ગુજરાતી ભાષાંતર કર્યા છે એવી રીતે વ્રજલાલભાઈએ પણ ભાષાંતર કર્યા છે. અહીંયા જયારે 3 ભાગની વાત કરી તો બીજી રીતે એનો વિચાર કરીએ તો અહીંયા પહેલા 6 દ્રવ્યનું વર્ણન, બીજી રીતે વિચાર કરીએ તો એમાં એમ પણ કહેવાય કે પહેલા 6 દ્રવ્યનું વર્ણન, 9 પદાર્થનું વર્ણન, મોક્ષ માર્ગનું વર્ણન, અર્થ સંગ્રહ, ભેદ સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ એવા પણ એના ભેદ પાડી શકાય અને પછી એનો વિસ્તાર બધો આપ્યો છે. તો આજે આપણે આગળ એ લઈએ છીએ. નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવ વિરચિત શ્રી બૃહદ દ્રવ્ય સંગ્રહ. ષટ દ્રવ્ય પંચાસ્તિકાય અધિકાર અને એમાં શ્રીમદ બ્રહ્મદેવ કૃતા સંસ્કૃત વ્યાખ્યા અને એની 2 ગાથાઓ અહીંયા લખી છે. પ્રણમ્ય પરમાત્માનમ સિદ્ધમ ત્રૈલોક્ય વંદિતમ સ્વાભાવિક ચિદાનંદ સ્વરૂપમ નિર્મલાવ્યયમ શુદ્ધ જીવાદિ દ્રવ્યાણા દશેકમ શુદ્ધ જીવાદિ દ્રવ્યાણા દેશકમ ચ જિનેશ્વરમ દ્રવ્ય સંગ્રહ સૂત્રાણા વૃત્તિમ વક્ષે સમાસતઃ. 2 સાથે આ ગાથા લીધી છે. એમની ટીકા એમણે શરૂ કરતા પહેલા અને પછી સંસ્કૃતમાં એમની ટીકા છે તો એનો ગુજરાતી અનુવાદ છે. શ્રી બ્રહ્મદેવ કૃત સંસ્કૃત ટીકાનો ગુજરાતી અનુવાદ. એમાં ટીકાકારનું મંગલાચરણ જે આપણે અહીંયા લીધું 2 ગાથામાં, તો એનો અહીંયા ભાવાર્થ છે કે 3 લોકથી વંદ્ય સ્વાભાવિક ચિદાનંદ સ્વરૂપ નિર્મળ તથા અવિનાશી એવા સિદ્ધ પરમાત્માને અને શુદ્ધ જીવાદિ દ્રવ્યોના ઉપદેશક શ્રી જિનેશ્વર ભગવાનને પ્રણામ કરીને હું એટલે બ્રહ્મદેવ દ્રવ્ય સંગ્રહ નામના ગ્રંથના સૂત્રોની ટીકા સંક્ષિપ્તમાં કહીશ. તો એક સાથે કેટલી બધી વાત શ્રી બ્રહ્મદેવજીએ લીધી. આચાર્ય છે અને 2 ગાથાની અંદર આખી ભાવવાળી વાતને એમણે મૂકી દીધી. પહેલી વાત એમણે એ લીધી કે 3 લોકથી વંદ્ય, અહીંયા લખ્યું છે 3 લોકથી વંદ્ય સિદ્ધ ભગવાન આ ત્રૈલોક્ય વંદિતમ છે એટલે 3 લોકથી જે વંદ્ય છે, જેમને 3 લોકના જીવો વંદન કરે છે. એટલે 3 લોકના જીવો જેને વંદન કરતા હોય એ કોણ હોય? સિદ્ધ પરમાત્મા. તો એવા સિદ્ધ પરમાત્મા ને પોતે વંદન કરે છે. જો કોઈ એકનું નામ લઈને અહીંયા વાત નથી કરી, સિદ્ધ ભગવાનને વંદન કરે છે અને એમાં કહે છે કે સ્વાભાવિક ચિદાનંદ સ્વરૂપ નિર્મળ તથા અવિનાશી. કેટલા વિશેષણ મૂક્યા છે? સ્વાભાવિક ચિદાનંદ સ્વરૂપ નિર્મળ તથા અવિનાશી, જેનો ક્યારેય નાશ ન થાય, જે પર્યાયનો એ પર્યાયમાં હવે તો પરમાત્મા બિરાજી ગયા છે, સિદ્ધ પરમાત્મા. એવા સિદ્ધ પરમાત્મા હવે આ પર્યાયમાંથી એ ચલિત થવાના નથી. અવિનાશી આત્મા અવિનાશી તો છે, અવિનાશી તો દરેક આત્મા છે, નાશ નથી, એની ઉત્પત્તિ પણ નથી. પરંતુ અહીંયા તો પર્યાયની વાત છે. સિદ્ધ પરમાત્મા જેમણે સિદ્ધ પર્યાય પ્રગટ કરી છે એવા આત્માની વાત છે. એ પરમાત્મા હવે આ પર્યાયમાંથી ચલિત થવાના નથી. અહીંયા અવિનાશી શબ્દ જે છે એ સિદ્ધ પર્યાયને લાગુ પડે છે, એ સિદ્ધ પરમાત્માને લાગુ પડે છે. દરેક જીવ અવિનાશી છે, નિત્ય રહેવાવાળું છે. દરેક દ્રવ્ય માત્ર અવિનાશી છે, નિત્ય છે, એની આદિ નથી અને એનો અંત નથી. એ વાત બરાબર છે, પણ એ દ્રવ્ય અપેક્ષાની અહીંયા વાત નથી લેવી. અહીંયા લેવી વાત છે પર્યાયની. આ સિદ્ધ પર્યાય જે પ્રગટ કરી છે એ પર્યાય અવિનાશી છે.
હવે પર્યાય જ્યારે અવિનાશી છે તો એનો અર્થ શું થયો? એ પર્યાય શું બદલતી નથી? બદલાય છે, બદલવું થાય છે, પણ એ બદલવું એવું ને એવું જ થયા કરે છે. સિદ્ધ પર્યાય રૂપે જ એ બદલાઈ રહી છે દરેક સમયે સમયે, પણ એ સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય. પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે, તો હવે એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં જ પોતે પૂર્ણપણે એમાં સ્થિર થઈ ગયા છે. એટલે પરિણામ એવા જ પોતે અનુભવી રહ્યા છે, શુદ્ધ 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 શુદ્ધ, અને અનંત ગુણોનું ભવન જેમાં ચાલી રહ્યું છે. એવી અદ્ભુત દશામાં પરમાત્મા બિરાજી ગયા છે. અવિનાશી એવા સિદ્ધ પરમાત્માને વંદન કરે છે. અને એની પહેલાના જે વિશેષણ લીધા છે એમાં શું કહે છે? 3 લોકથી વંદે, તો આપણે વાત લીધી, પણ કહે છે કે સ્વાભાવિક ચિદાનંદ સ્વરૂપ નિર્મળ. સ્વાભાવિક આ ચિદાનંદ જ્ઞાન આનંદ જે સ્વરૂપ છે એ કઈ બહારથી આવતું નથી. જ્ઞાન આનંદ સ્વરૂપ તો સ્વાભાવિક છે, એટલે એ વસ્તુનું સ્વરૂપ છે, અને એ વસ્તુનું ભવન જ્યારે એમ થાય છે ત્યારે જ્ઞાન આનંદ રૂપે જ થાય છે. અને જ્યારે જ્ઞાન કહ્યું ત્યારે પછી એવા બધા જ ગુણોનું ભવન સાથે આવી જાય છે, અને એને જે અનુભવે છે એને આનંદનો જ અનુભવ છે, સુખ શાંતિનો અનુભવ છે. અને વળી પાછું કેવું કહ્યું એમાં કે નિર્મળ, કોઈ પ્રકારની હવે મલિનતા નથી. એટલે પર્યાયમાં મલિનતા નથી, એને કોઈ તેજસ શરીર નથી, કાર્મણ શરીર નથી, એને કોઈ પણ પ્રકારના શરીર નથી, નો કર્મ નથી. અને એ કર્મની ઉપાધિને કારણે જે સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે, અને એનું લક્ષ્ય કરતા જે શુભાશુભ ભાવ, તો એમાંનું પણ કાંઈ નથી. નિર્મળ, નિર્મળમાં પછી એમાંનું કાંઈ રહેતું નથી. પરમ શુદ્ધ દશા છે. નિર્મળ શબ્દ મૂકી અને એ બધું નથી એમ કહી દીધું. સિદ્ધ પરમાત્માને એ બધું નથી. તો 3 લોકથી વંદ્ય છે, એટલે 3 લોકના જીવો એમને વંદન શા માટે કરે? એમનું એવું સ્વરૂપ છે, અને એ સ્વરૂપ જીવ માત્રનું સ્વરૂપ છે. એટલે એમને વંદન કરતી વખતે આપણને એવો ભાવ થાય છે કે એવું જ મારું સ્વરૂપ છે. એ આપણા રોલ મોડેલ છે, આપણું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ શક્તિ અપેક્ષાએ છે, અને એની જ મારે પ્રગટતા કરવાની છે. એટલે અહીંયા એ વાત ગાથાની અંદર લઈ લીધી. 3 લોકથી વંદ્ય છે. આપણે બધા એમને વંદન કરીએ છીએ, એ જ પોતાનું મૂળભૂત સ્વરૂપ છે, એ જ આપણે પ્રગટ કરવાનું છે. આ બધી વાત આમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. આખા મોક્ષ માર્ગના પુરુષાર્થની વાત પ્રાપ્ત થઈ જાય છે કે મારે સિદ્ધત્વ પ્રગટ કરવાનું છે, માટે પ્રભુ આપને હું વંદન કરું છું. અને એનો ઉપાય પણ આપે અર્યંત અવસ્થાની અંદર બતાવી દીધો હતો. અત્યારે તો વર્તમાનમાં તો આપ સિદ્ધ અવસ્થામાં છો. તો 3 લોકથી વંદ્ય સ્વાભાવિક ચિદાનંદ સ્વરૂપ નિર્મળ તથા અવિનાશી એવા સિદ્ધ પરમાત્માને વંદન કરું છું. એક વાત અહીંયા એ લીધી. અને પછી બીજી વાત લે છે કે અને શુદ્ધ જીવાદી દ્રવ્યોના ઉપદેશક શ્રી જિનેશ્વર ભગવાનને પ્રણામ કરીને હવે બીજી વાત લીધી. અર્યંત પરમાત્માને નમસ્કાર કરે છે. જો નૌકાર મંત્રની અંદર આપણે પહેલા નમો અર્યંતાણમ બોલીએ છીએ ને પછી નમો સિદ્ધાણમ બોલીએ છીએ. આ ક્રમ છે, કેમ કે પરમાત્મા અર્યંત અવસ્થામાં બિરાજમાન છે અને એમનો અત્યંત ઉપકાર છે. અને આપણે જાણે કે સમોસરમાં બેસીને એમની વાણીને સાંભળી રહ્યા છીએ, અને એમના દ્વારા જ આપણને સિદ્ધ ભગવાનનો પરિચય થાય છે, સિદ્ધ ભગવાનની ઓળખાણ થાય છે, એવો નિર્ણય થાય છે કે આવા અનંત સિદ્ધ થયા છે. એ વાત આવી ક્યાંથી? એ વાત અર્યંત પરમાત્માની દિવ્ય ધ્વનિમાંથી આવી. એટલે આપણે નૌકાર મંત્રની અંદર એ રીતે કરીએ છીએ. પણ અહીંયા બ્રહ્મદેવજી આ ટીકાની શરૂઆતમાં જે મંગલાચરણ કરે છે એમાં એમણે તો જ્ઞાની ધર્માત્મા છે, વારંવાર પોતાના સ્વરૂપમાં એવો અનુભવ કરી રહ્યા છે. એટલે પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે, અને એ જ લક્ષ્યમાં રહ્યું છે. ત્યારે પહેલા એ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે. એટલે અહીંયા એ રીતે વાત લીધી છે.
અને સાથે ને સાથે જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરે છે, હરિયન પરમાત્માને નમસ્કાર કરે છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને નમસ્કાર કરે છે, કેમ કે એમની દિવ્ય ધ્વનિમાં એ ઉપદેશ આવ્યો છે. ઉપદેશક કહ્યું ને, અહીંયા શેના ઉપદેશક છે? તો કે છે કે શુદ્ધ જીવ આદિ દ્રવ્યોના ઉપદેશક શ્રી જિનેશ્વર ભગવાનને પ્રણામ કરીને, જો એમાં આદિ શબ્દ મૂક્યો છે, શુદ્ધ જીવ આદિ, જીવ તો શુદ્ધ પણ બીજા બધા પણ શુદ્ધ, બીજા 5 દ્રવ્ય શુદ્ધ, એટલે 6 દ્રવ્ય, બધા જ દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે. જો એક જ વાત એક શબ્દની અંદર કેટલું બધું મૂકી દીધું, શુદ્ધ જીવ આદિ. સંધિ છૂટી પાડીએ તો 3 શબ્દો છે એમાં, શુદ્ધ વત્તા જીવ વત્તા આદિ. તો એ શુદ્ધ જે છે વિશેષણ એ જીવ અને આદિ કહ્યું, એટલે આદિની અંદર બાકીના 5 જે દ્રવ્ય આવ્યા છે એ એનો સમાવેશ થાય છે, શુદ્ધ જીવ આદિ દ્રવ્યોના. તો એ બાકીના 5 પણ શુદ્ધ છે, એટલે 6 જે દ્રવ્ય છે તે શુદ્ધ છે. તો દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ જ છે, દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ જ છે. પેલા 4 દ્રવ્ય ધર્માસ્થિતાય, અધર્માસ્થિતાય, આકાશ અને કાળ, એ તો શુદ્ધ છે, એનું તો અશુદ્ધ પરિણમન હોતું નથી, એનું અશુદ્ધ સ્વરૂપ જ નથી. એ તો દ્રવ્ય અને પર્યાય બધી રીતે એ શુદ્ધ જ છે. અહીંયા ઉદ્ગળ પરમાણુનો વિચાર કરીએ તો પરમાણુ અપેક્ષાએ શુદ્ધ છે અને સ્કંદ અપેક્ષાએ એનું વિભાવ પરિણમન છે, એટલે એને આપણે અશુદ્ધ કહી શકીએ. અને જીવનું પણ વિભાવ પરિણમન અને સ્વભાવ પરિણમન, જેમણે પૂર્ણ સિદ્ધ દશા પ્રગટ કરી છે એમનું પરિણમન તો શુદ્ધ જ છે, જેમને અર્યંત અવસ્થા પ્રગટ કરી છે એમનું પરિણમન પણ શુદ્ધ છે. એમાં પર્યાય હવે કંઈ રહેતી નથી, એવું પર્યાય રૂપ પરિણમન એમનું થતું નથી. ભલે હજી 4 અઘાતી કર્મ બાકી છે છતાં પણ એ સિવાયના બીજા જે મોક્ષ માર્ગની અંદર જે છે એમનું પણ દ્રષ્ટિની અપેક્ષાએ જોઈએ, શ્રદ્ધાની અપેક્ષાએ જોઈએ તો એમનું પણ પરિણમન શુદ્ધ જ છે. ભલે વર્તમાનમાં પર્યાયમાં ભૂમિકા અનુસાર મલિનતા છે, તે છતાં પણ મુખ્યતા શેની છે? દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, પોતાને એવી અનુભૂતિ થઈ છે, એટલે એમનું પણ શુદ્ધ પરિણમન છે. અને એ સિવાય જેમણે હજી સમ્યક્ત્વ પ્રગટ નથી કર્યું, ચોથા ગુણ સ્થાને પણ આવ્યા નથી, એવા જીવોને દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ કયા છે. એ દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ જ છે, અને જયારે દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થશે ને થશે જ. જે જીવ એવો પુરુષાર્થ કરશે એને પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ થશે જ. એટલે એમ આપણે શુદ્ધનો જયારે વિચાર કરીએ છીએ વિવક્ષાથી, તો ખ્યાલ આવે છે કે ઓહો, જીવનું સ્વરૂપ અને બીજા 5 દ્રવ્યોનું સ્વરૂપ આ રીતે શુદ્ધ છે. મુખ્યતા તો શુદ્ધની જ છે. વળી શુદ્ધતા એકવાર પ્રગટ કર્યા પછીથી એ શુદ્ધતા એક સરખી જ જળવાઈ રહે છે. પૂર્ણ શુદ્ધતા પ્રગટ થયા પછીથી કાંઈ એમાં બદલાવ આવતો નથી. અને જે શુદ્ધતા ક્ષણિક પ્રગટ કરી છે, શુદ્ધતા રૂપે જ છે, એમાં કોઈ મલિનતા નો ભેળસેળ કાંઈ હોતો નથી. ચોથા ગુણ સ્થાને હોય, 5મે હોય કે 7મે હોય, નિર્વિકલ્પ ધ્યાનની અંદર જે શુદ્ધતાનો અંશ જે પ્રગટ થાય છે, જેટલા પ્રમાણમાં પ્રગટ થાય છે એ પ્રમાણમાં ફેરફાર છે, પરંતુ જે શુદ્ધતા છે તે તો શુદ્ધતા જ છે. તો એવી શુદ્ધ જીવ આદિ દ્રવ્યોની એ વાત કોણે કરી, કોણે એ સમજાવ્યું, કોણે એ ઉપદેશ આપ્યો? તો જિનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે. ગણધર ભગવાને એ વાત આપણને 12 અંગના જ્ઞાન દ્વારા આપી છે. શુદ્ધ જીવાદિ દ્રવ્યોના ઉપદેશક શ્રી જિનેશ્વર ભગવાનને પ્રણામ કરીને પછી પોતે પ્રતિજ્ઞા કરે છે. આ મંગલાચરણ તો કર્યું, પણ પછી આગળ બ્રહ્મદેવજી પોતે પ્રતિજ્ઞા કરે છે, કે છે કે હું બ્રહ્મદેવ દ્રવ્ય સંગ્રહ નામના ગ્રંથના સૂત્રોની ટીકા સંક્ષેપમાં કહીશ. ગ્રંથની રચના કરનાર તો નેમિચંદ સિદ્ધાંતિક દેવ છે, એટલે ગ્રંથ તો એ છે, અને ગ્રંથની અંદર શું છે એ પણ અહીંયા કહી દીધું. ગ્રંથની અંદર જે કહેવામાં આવ્યું છે, ગાથા જે કહેવામાં આવી છે, તો ગાથાને કોઈ અપેક્ષાએ સૂત્ર પણ કહેવાય. તો અહીંયા કહે છે કે હું
દ્રવ્ય સંગ્રહ નામના ગ્રંથના સૂત્રોની ટીકા, અને પછી કહે છે કે સંક્ષેપમાં કહીશ. આ પહેલી અને બીજી જે ગાથા એમણે મંગલાચરણ રૂપે કહી એમાં એમની પ્રતિજ્ઞા પણ આવી હતી. હવે એક શબ્દ અહીંયા મૂક્યો છે સંક્ષેપમાં કહીશ. હવે બ્રહ્મદેવજી આપણને આ 58 ગાથાઓ ઉપર જે ટીકા કરી અને વિસ્તાર કરીને જે સમજાવે છે, તો એમનો જે જ્ઞાનનો પ્રયોગક્ષમ છે, જો એ પ્રમાણે એમણે જો સમજાવવા ધાર્યું હોત તો આ આટલો ગ્રંથ નાનો ગ્રંથ ન બનત, પણ એના કેટલાય ભાગો થયા હોત. કેમ કે એમનો જ્ઞાનનો ઉઘાડ તો એટલો બધો હતો, પરંતુ એમને ખ્યાલ છે કે આ ભોળા જીવોને સમજાવવા માટે છે, અને જેમ જેમ એ સમજતા જશે, આત્મસાત કરતા જશે, તેમ તેમ એમને જે આ સમજ આવી છે એમાંથી જ આગળ ને આગળ એમને જ્ઞાન પ્રગટ થતું જશે. એટલે એમણે જે વાત સંક્ષેપમાં કહી, પણ એ સંક્ષેપમાં એવી રીતે વાત કરવામાં આવી છે કે જેથી જીવ એનો અભ્યાસ કરનાર સ્વાધ્યાયી છે એ પોતે એમાંથી ચિંતન કરી અને પોતાના સ્વરૂપમાં આગળ વધી શકે. સંક્ષેપમાં કહ્યું એટલે ટૂંકાણમાં કહ્યું અને પછી મુખ્ય વાત કરીને બીજી વાત રહેવા દીધી, પૂરી વાત ન કરી, એવો કોઈ અર્થ નથી. એવો કોઈ અર્થ નથી. તો આ બે ગાથાની અંદર, મંગલાચરણની અંદર બ્રહ્મદેવજીએ આ વાત કરી, અને પછી હવે શ્રી ટીકાકાર ગ્રંથની ટીકાનો પ્રારંભ કરે છે. તો અહીંયા પ્રારંભમાં કહે છે કે માળવા દેશમાં ધારાનગરીના અધિપતિ કળીકાળ ચક્રવર્તી ભોજદેવ રાજાના સંબંધી મહામંડલેશ્વર શ્રીપાલના આશ્રમ નામના નગરમાં શ્રી મુનિ સુરવસનાથ તીર્થંકરના ચૈત્યાલયમાં શુદ્ધ આત્મદ્રવ્યના સંવેદનથી ઉત્પન્ન થયેલ સુખ અમૃતના રસાસ્વાદથી વિપરીત નારક આદિ દુઃખોથી ભયભીત પરમાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ સુખરૂપી સુધારસના પીપાસુ ભેદાભેદ રત્નત્રયની ભાવનાના પ્રેમી ભવ્યવર પુંડરીક રાજકોષના કોષાધ્યક્ષ વગેરે અનેક રાજ્ય કાર્યના અધિકારી સોમ નામના રાજશ્રેષ્ઠના નિમિત્તે શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવે પહેલા 26 ગાથાઓથી લઘુ સંગ્રહ બનાવીને પછી વિશેષ તત્વના પરિજ્ઞાન માટે બૃહદ દ્રવ્ય સંગ્રહની રચના કરી, અને તેની એ બૃહદ દ્રવ્ય સંગ્રહની અધિકાર શુદ્ધિપૂર્વક વ્યાખ્યાનો એટલે ટીકાનો પ્રારંભ કરવામાં આવે છે. અહીંયા એક વાત લીધી કે લઘુ દ્રવ્ય સંગ્રહ પહેલા એમણે બનાવ્યો. આ લઘુ દ્રવ્ય સંગ્રહ આ પુસ્તકના અંતમાં જે આપ્યો છે લઘુ દ્રવ્ય સંગ્રહ છે એ પહેલા એમણે બનાવ્યો. કોણે બનાવ્યો? નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવે પહેલા 26 ગાથાઓથી લઘુ દ્રવ્ય સંગ્રહ બનાવ્યો, અને પછી વિશેષ તત્વના પરિજ્ઞાન માટે આ બૃહદ દ્રવ્ય સંગ્રહની રચના કરી. આપણે અત્યારે પહેલા બૃહદ દ્રવ્ય સંગ્રહ લઈએ છીએ અને પછીથી એ લઘુ દ્રવ્ય સંગ્રહ લઈશું. તો એની ટીકાનો પ્રારંભ કરવામાં આવે છે. તો એમણે ક્યારે કોને માટે બનાવવામાં આવ્યો એ વાત અહીંયા બ્રહ્મદેવજીએ કરી છે. તો સોમ નામના રાજશ્રેષ્ઠના રાજ્યનાયક શ્રેષ્ઠી એમના નિમિત્તે આ રચના થઈ. જો એવા ભક્તો અને જેમને સમર્પણ કરી દીધું છે શ્રી ગુરુના ચરણની અંદર, તો એમના નિમિત્તે આવી કંઈક રચનાઓ થઈ જતી હોય છે. એટલે એમના નિમિત્તે આ રચના થઈ, અને જે રચના કરનાર છે એ પણ જાણતા હોય છે કે આ જે રચના થઈ રહી છે એ કેટલાય જીવોને કાર્યકારી થશે. બને કોઈકના નિમિત્તે બની એ વાત જુદી છે, પરંતુ એમ જ હોય છે. આપણે આખો ઇતિહાસ જોઈએ તો એમાં આપણને ખ્યાલ આવે છે કે કેટલી બધી રચનાઓ જે થઈ છે એમાં કોઈક પ્રત્યે
એવો શુભ ભાવ, એવો વિશેષ કરુણાનો ભાવ આવતા એને માટે એવી રચના થઈ જાય. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની રચના કરી તો એમાં પણ એવું જ થયું. એટલે એ રચના થવાની હતી તો થાય છે, અને એમાં નિમિત્ત તરીકે એ હોય, પણ છતાંય એ રચના કરનાર જ્ઞાની મહાપુરુષ તો જાણે છે કે આ શબ્દોની રચનાનો કાળ છે અને ત્યારે એ થવાની છે તે થાય છે. એ મહાપુરુષ તો એમ જાણે છે, અને એ કેટલાય બીજા લોકોને ધર્મ પ્રાપ્તિનું નિમિત્ત થશે. અહીંયા બીજી વાત લીધી છે, ઇતિહાસની આખી વાત લીધી છે કે કઈ જગ્યાએ લખાયું આ આશ્રમ નામના નગરની અંદર, અને એમાં મુનિસુરત સ્વામી તીર્થંકર ભગવાનના ચૈત્યાલયમાં એ વાત લખવામાં આવી. અને એક બીજી વાત અહીંયા સાથે એ રીતે લીધી કે શુદ્ધ આત્મદ્રવ્યના સંવેદનથી ઉત્પન્ન થયેલ સુખામૃતના રસસાદથી જે વિપરીત હોય એ શું હોય? શુદ્ધ આત્મદ્રવ્ય ના સંવેદનથી ઉત્પન્ન થયેલ એ તો સુખ આનંદ હોય એટલે સુખામૃત કહ્યું, પણ એનાથી વિપરીત શું હોય? તો એનાથી વિપરીત દુઃખ જ હોય. અને એનાથી વિપરીત દુઃખ હોય તો કેટલું દુઃખ હોય? તો એ દુઃખની પણ અહીંયા છેક સીમા બતાવી દીધી કે નરક સુધીના દુઃખો, નરક આદિ દુઃખોથી એવા દુઃખો આ જીવે અનંતપાર ભોગવ્યા છે. તો શુદ્ધ આત્મદ્રવ્યનું સંવેદન નહીં હોવાને કારણે એવા દુઃખો આ જીવે ભોગવ્યા છે. તો નરક આદિ દુઃખોથી ભયભીત પરમાત્મા ભાવનાથી ઉત્પન્ન થયેલ, એટલે એ દુઃખોથી જે ભયભીત છે એટલે જે સંસારના ભ્રમણથી થાક્યો છે અને હવે એને સંસારના ભ્રમણ નથી કરવા, એમ એ દુઃખોથી ભયભીત. અને બીજું સાથે શું છે? એટલું જ નહીં, એટલાથી કઈ વાત નથી બનતી. એટલે પરમાત્મા ભાવનાથી ઉત્પન્ન થયેલ સુખરૂપી સુધારસના પીપાસુ. પરમાત્મા ભાવનાથી જે સુખની ઉત્પત્તિ થઈ એટલે પોતે પોતાના પરમાત્મા સ્વરૂપ અનુભૂતિ કરતા જે અંશ પ્રગટ થયો છે, તો હવે એ સુધારસના પીપાસુ છે. એ સુધારસને પ્રાપ્ત કરવા જે ઈચ્છે છે. અને ભેદ અભેદ રત્નત્રયની ભાવનાના પ્રેમી. હજુ અહીંયા ભેદાભેદ રત્નત્રયની ભાવનાના પ્રેમી. હવે રત્નત્રય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય, રત્નત્રય કહીએ છીએ, તો એમાં ભેદાભેદ કેમ કહ્યું? તો રત્નત્રય, ત્રય એટલે ત્રણ થયા, ત્રણ થયા એટલે ભેદ પડ્યો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય એમ ત્રણ થયા એટલે એ ભેદ પડ્યો. એ રત્નત્રય ત્રણ કહીએ તો ભેદ છે, પરંતુ અનુભૂતિનો વિચાર કરીએ તો એ એક સમયમાં સાથે છે, એક જ પર્યાય છે, એટલે અભેદ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય એ એક જ પર્યાય છે, એમાં ભેદ વાસ્તવમાં તો પડતા નથી. એટલે એ ભેદાભેદ રત્નત્રય કહેવામાં આવ્યું છે. બહુ શાંતિથી વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે હવે કે એક શબ્દ કેટલો મહત્વનો છે. ભેદાભેદ રત્નત્રય ની ભાવનાના પ્રેમી. અહીંયા ભાવના કહેતા એવી એકાગ્રતા કરે છે, અને એવી એકાગ્રતા જેમને કરવી છે એના પ્રેમી. પછી કહે છે કે ભવ્યવર પુંડરીક, રાજકોષના કોષાધ્યક્ષ વગેરે અનેક રાજ્ય કાર્યના અધિકારી એવા એ આ સોમ રાજશેઠ હતા. અને એમને નિમિત્તે નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવે આ દ્રવ્ય સંગ્રહની રચના કરી. પહેલા લઘુ દ્રવ્ય સંગ્રહની 26 ગાથાની રચના કરી, અને પછીથી વિશેષ તત્વના પરિજ્ઞાન માટે, એટલે પછી તત્વને વિશેષપણે સમજાવવા માટે પછી આ મહાન ગ્રંથની એમણે રચના કરી. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય આપણે રાખીએ છીએ.